રવિ સિઝનમાં સિંચાઈ માટે રાજ્ય સરકારે કર્યો મહત્વનો નિર્ણય। 30 એપ્રિલ સુધી સિંચાઈ માટે જળ સંપત્તિ હેઠળ આવતી કેનાલમાં પાણી ચાલુ રાખવાનો સરકારે નિર્ણય કર્યો। જળ સંપત્તિ મંત્રી મુજબ ગયા વર્ષે રાજ્યમાં ચોમાસું વહેલું શરૂ થયું અને મોડું પૂર્ણ થયું હતું, પરંતુ પાછોતરા કમોસમી વરસાદને લીધે ખેડૂતોનો ખરીફ પાક મોટા પ્રમાણમાં નિષ્ફળ ગયો। ચોમાસું લંબાવાને કારણે રવિ સિઝનનું વાવેતર પણ મોડું થયું, જેથી આ વર્ષે રવિ સિઝનમાં પાકને લણણીનો સમય પણ થવાની શક્યતા છે। આ સ્થિતિને ધ્યાનમાં રાખી 11 માર્ચે ઉચ્ચ કક્ષાની બેઠક મળી હતી, જેમાં ખેડૂતોના હિતમાં રવિ સિઝન માટે 30 એપ્રિલ સુધી સિંચાઈ માટે જળ સંપત્તિ હેઠળ આવતી કેનાલોમાં પાણી ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે। રવિ સિઝનમાં સિંચાઈ માટે રાજ્ય સરકારે કર્યો મહત્વનો નિર્ણય। 30 એપ્રિલ સુધી સિંચાઈ માટે જળ સંપત્તિ હેઠળ આવતી કેનાલમાં પાણી ચાલુ રાખવાનો સરકારે નિર્ણય કર્યો। જળ સંપત્તિ મંત્રી મુજબ ગયા વર્ષે રાજ્યમાં ચોમાસું વહેલું શરૂ થયું અને મોડું પૂર્ણ થયું હતું, પરંતુ પાછોતરા કમોસમી વરસાદને લીધે ખેડૂતોનો ખરીફ પાક મોટા પ્રમાણમાં નિષ્ફળ ગયો। ચોમાસું લંબાવાને કારણે રવિ સિઝનનું વાવેતર પણ મોડું થયું, જેથી આ વર્ષે રવિ સિઝનમાં પાકને લણણીનો સમય પણ થવાની શક્યતા છે। આ સ્થિતિને ધ્યાનમાં રાખી 11 માર્ચે ઉચ્ચ કક્ષાની બેઠક મળી હતી, જેમાં ખેડૂતોના હિતમાં રવિ સિઝન માટે 30 એપ્રિલ સુધી સિંચાઈ માટે જળ સંપત્તિ હેઠળ આવતી કેનાલોમાં પાણી ચાલુ રાખવાનો નિર્ણય કરાયો છે।